સુરત શહેરના ભેસ્તાન આવાસ વિસ્તારમાં બનેલી એક ઘટનાએ લોકોને ચકિત કરી દીધા છે। રામ રાખે તેને કોણ ચાખે એ કહેવતને ચરિતાર્થ કરતો એક ચમત્કાર જોવા મળ્યો, જ્યારે 5મા માળથી પડી ગઈ 3 વર્ષની એક બાળકીનો કોઈ વિશેષ ઈજા સિવાય બચાવ થયો છે। ઘટના ભેસ્તાન આવાસ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં બની 3 વર્ષની માસૂમ બાળકી કોઈ કારણસર 5મા માળેથી નીચે પડી ગઈ। આ દ્રશ્ય જોતાની સાથે જ પરિવારના સભ્યો અને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા। બાળકીને તત્કાળ ઉપાડી લઈ નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક તેની તપાસ કરવામાં આવી। સૌભાગ્ય ઊંચાઈથી પડવા છતાં બાળકીને ગંભીર ઈજા થઈ નથી અને હાલ તેણીને સારવાર હેઠળ રાખવામાં આવી છે। તેણીની સ્થિતિ સ્થિર જણાય છે। આ ઘટના બાળકીના માતા પિતા અને સંપૂર્ણ પરિવાર માટે લાલબત્તી સમાન બની રહી છે। એક ક્ષણની અશ્રદ્ધા મોટી દુઃખ લાવી શકે છે, જેવી સખત સજાગતા તેમનામાં આવી ગઈ છે। પરિવારજનો આ બચાવને ઈશ્વરી કૃપા અને ચમત્કાર જ માને છે। आपका नाम? मुस्कान। आपका रहने का कहाँ है? भेस्तान। बेस्तान कौन सी सोसाइटी में? सफारी कम्प्लेक्स के पीछे। ये क्या घटना बनी थी? किस तरह बच्ची गिर गई? खेल रही थी, ऐसे ही खेल रही थी, हम गए कपड़ा लाने, कपड़ा लाए। हाँ, फिर क्या हुआ? पैर फिसल के गिर गया बस। कौन से माले से गिरी? 5वें वाला। उसकी उम्र कितने साल की है?